વરસાદમાં. દર વર્ષે અહીંયા આ જ સ્થિતિ હોય છે, કંઈ નવું નહીં આમાં. જુઓ ભાઈ ટ્રાફિક. ઓહો, અમદાવાદ માટે કંઈ જ નવું નહીં. ટેવાઈ ગઈ એ પબ્લિક અહીંયા. લાખો કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છે મહાનગરપાલિકામાં, પણ ગ્રાઉન્ડ ઉપર કંઈ નહીં. જુઓ સખત ટ્રાફિક છે ભાઈ અમદાવાદની અંદર વરસાદના કારણે. ઓફિસ પહોંચવામાં આજે હું અડધો કલાક જે રોજ જે સમયે પહોંચું છું એના કરતાં લેટ છું. અને ફાઇનલી બ્રિજ ઉપરથી જ્યારે અમારી ઓટો રિક્ષા ઉતરી છે ત્યારે અમારે પણ પાણીમાં ઓટો રિક્ષાને મેં નાખવી પડશે, કારણ કે બ્રિજ નીચેથી સર્વિસ રોડ ઉપરથી જવાનું છે. અહીંયા પાણી ભરાયેલું છે. સીતારામ. એ બિચારો પલળતો જઈ. સાહેબ મારી તકલીફ તો પડતી હશે નહીં ડ્રાઇવિંગ કરવામાં? વધારે પાણી પડે એટલે જવું છે, બંધ થઈ જાય તો પાણી મતલબ કશું મારે. સાચી વાત. अभी अभी तो शुरुआत है. अभी तो थोड़ा बारिश पूरा जो बारिश हो जाए तो अमदावाद મેં જોયેલું છે ને અહીંયા આટલું પાણી ભરાય છે. ગાંધીનગર ઓમ ગમે ગમેલો વરસાદ પણ તમારે પાણી નીકળી હા, ગાંધીનગરમાં એ બાબતની શાંતિ છે. ગાંધીનગર પાણી ના ભરાય છે. હા, સ્ટ્રક્ચર જ એવું છે. લા કાર્બુજેરે જ્યારે ડિઝાઇન કર્યું ત્યારથી. હા तेज एकदम પહેલી બારી બારિશ હતી. નજી તો પડશે મજબૂત, પછી વધારે પાણી ભરાશે. હા, આમાં હાલત ખરાબ કોની થાય ખબર હે? જે નીચી ગાડીઓ રહી ને ધુમાડામાં પાણી ભરાઈ જાય. ટુ વ્હીલર વાળાના બિચારાના ધક્કા મારી જવું પડે, એમ નહીં ધુમાડામાં પાણી જતું રહે. રિક્ષા બંધ થઈ જાય નહીં? ઓહો, આજે પેલું પાણી જે પર આવ્યું ને એમાં નાખતા તરત બંધ થઈ જાય રિક્ષા. હા, વાયરિંગનું પાણી બહુ અઘરું પડે. ચોમાસા ફાઇનલી જુઓ ફૂલ ટ્રાય કર્યો પણ પછી ના શક્યા પાણી. જો હા અમે આવી ગયા. સિસ્ટમ જ છે અમદાવાદમાં, એ રસ્તો જ છે જો કે, પણ પાણી ભરાયું તો પેલા ભાઈ જતા ડર હતા. હા અમે આવી ગયા બધા ગાડીવાળા. ટુ વ્હીલર વાળાનો સ્વેગ જુઓ, કોઈ નંબર પ્લેટ નહીં, કોઈ હેલ્મેટ નહીં. પોલીસ પહેરે જ છે ને હેલ્મેટ, આપણે ક્યાં પહેરવાની જરૂર છે? વાહ, ક્વોલિટીની વાત પર જ હેવી ડિવોટરિંગ વેન કેટલું ખાલી કરશે પણ પાણી કેટલો નિકાલ કરી લેશે. પેલા ગાડીવાળાને સટકાવતા જાય. હવે ગાડીવાળા એ શું કરે ને બાઇકોવાળા એ શું કરે આટલા પાણીમાં? તો બધાની ઉપર પાણી તો ઉડવાનું જ છે. અમે પોતે પલળી ગયા, આજુબાજુ કેટલાય પાણી ઉડાડતા જાય. આમાં કોનો કાટલો જાલ લેવાના હતા તમે? જમણી બાજુ રાખો આપણા. પાણી વધારો હોય તો જમણી બાજુ રાખો એમ, નહીં તો બંધ થઈ જશે તો. બાકી આગળ તો અહીંયા મેન રોડ જ છે એટલે વાંધો નહીં. ઓ ભાઈ પાણી બતાવો જુઓ. ઓહો હો, કારગિલ 4 રસ્તા. ગજબ. ઓહો હો, આટલું પાણી ભરાય કારગિલ 4 રસ્તામાં? ગજબ. નહીં, અહીંયા આગળ સીધો રોડ જ છે, વાંધો નહીં. આમ થઈને આમ, હા અહીંયાથી લઈ લો, વાંધો નહીં, રોડ જ છે. જો પેલો ટુ વ્હીલર વાળો ક્યાંથી ક્યાં આવે? અહીંયા મહાન. જોઈ લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આગળથી થોડોક યુટર્ન મારશો એટલે ગણપતિ દાદાનું ટેમ્પલ છે સામે, ત્યાં જ આપણી ઓફિસ છે. ત્યાં મને ઉતારી દેજો. ખૂબ ખૂબ આભાર. વરસાદમાં તમે લઈ આવ્યા. ટાઈમે આજ તો બહુ થઈ ગયો. રોજ તો 30 મિનિટમાં આવી જાવ, આજે 1 કલાક છે. પાણી ભરી ગયું પેલા સામે ચાલુ છે નથી પેલા જોવું પડશે જવું કે બંધ કરી દીધું સર રોડ પર. સાચી વાત. તમને આ ઓલા ઉબેરમાં પૂછાઈ જાય? આવો ટાઈમ વધારે ટાઈમ બગડત ના પૂછાય નહીં.
એ જ કહેતો હતો હું, કારણ કે તમે જેટલા વધારે બ્રેક મારો ઉભા રહો એટલે તમારો ગેસ વધારે. તો તાર બરાબર. બીજું તો ટાઈમમાં અમારે એવું છે નહીં કે વેઇટિંગ નો ચાર્જ આવવાનો એવું ચાર્જ તો નહીં મળતો. હા ઓફિસ જો ઓટોવાળા ભાઈએ મને ઉતારી દીધો, એને બિચારાને ગેસ વધારે બળ્યો હતો, તો એની જે એકચ્યુઅલ પ્રાઇસ હતી એના કરતાં મેં વધારે એનામાં ટ્રાન્સફર કરી દીધા છે. મજાની વાત તો એ છે કે આપણે એને કીધું નથી કે તારામાં વધારે પૈસા નાખ્યા છે, જોશે તો ખુશ થઈ જશે. જો આ રહી આપણી ઓફિસ, અને આ છે અહીંયા ગણપતિ દાદાનું બહુ સરસ મંદિર. સીતારામ, મળીએ, જઈએ છીએ સ્ટુડિયોમાં. એક છત્રીમાં 4 જણા કેવી રીતે રહેતું હોય? પલડું લે ન્યૂઝ બુલેટિન. અલે હાચે માં ન્યૂઝ બુલેટિન. સ્પીડ કરી, બહુ સ્પીડ કરી અને ફાઇનલી થઈ ગયા રેડી ન્યૂઝ માટે. જુઓ મનીષભાઈ બેઠા છે અહીંયા અને સ્ટુડિયો છે, સ્ટુડિયોમાં જઈએ આપણે કોણ છે. કોઈ કેમેરામેન નહીં સ્ટુડિયોમાં? કોઈ કેમેરામેન નહીં? કોણ છે? લાઈવ ન્યૂઝ ચાલુ છે. આપની વાત બહુ જ સાચી છે અને હકીકતનો સામનો આપણે બધા સૌ સાથે મળીને કરીએ છીએ. જે બધી પાઇપલાઇનો હતી 100% રિઝલ્ટ થઈ ગઈ છે. બધી જૂની પાઇપલાઇનો હતી એ બધી